ગત વર્ષે નારેશ્વરથી પાલેજ રોડનું કરોડો રૂપિયાના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવ્યા બાદ ખખડધજ બની જતા વાહન ચાલકો જીવના જોખમે જઈ રહ્યા હતા। અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડનું સમારકામ ન થતા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ પરમારની આગેવાનીમાં રસ્તાનું બેસણું યોજી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ તેમજ મૂળ નિવાસ એકતા મંચના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી રોડનું બેસણું યોજી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। સાંસરોદથી નારેશ્વર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। રોડ ખખડધજ હાલતમાં છે। રોડ પર 1.5 થી 2 ફૂટ ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું એક મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે। એ બાબતે આજથી 10 દિવસ અગાઉ આ રસ્તા પર આવીને ફેસબુકના માધ્યમથી તથા ટીવી મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી કે તાકીદે આ બાબતે રોડનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા તથા અહીંના રાજકીય ચૂંટેલી પાંખ દ્વારા તથા મેં એક વિડીયોના માધ્યમથી અહીંના ધારાસભ્યને પણ મેં જાણ કરી હતી કે ઢાવટ રોડના ખાડા પૂરવા માટે તમે જો નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકતા હોય તો છેલ્લા 10 વર્ષથી જે સ્થાનિક લોકો આ રસ્તાથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આપ આ રસ્તા પર આવો, પોતે સ્થળથી હું પણ આવું તમારી સાથે, આ બાબતે કંઈક તમે સત્વરે કાર્યવાહી આ બાબતે તમે હાથ ધરો। પરંતુ એમના તરફથી પણ 10 દિવસની અંદર કોઈ પણ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ જોવા મળ્યું નથી। તેથી આજ રોજ દુઃખદ બાબત કે આ રોડનું બેસણું રાખવું પડ્યું છે અને આ બેસણું રાખવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે માર્ગના મકાન વિભાગ તથા રાજકીય ચૂંટેલી પાંખે આ સ્થાનિક રાહદારીઓ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરી, એના માટે આ બેસણું એમના લોકોને લીધે રાખવું પડ્યું। 32 કરોડનો રોડ જે છે એ ખાઈ જવા સિવાય બીજું કોઈ કામ કરવામાં આવ્યું નથી। કેટલી વાર રોડ તૂટી જાય છે। આ જે રોડ છે એની પોઝિશન તમે જુઓ ને તો તમને એવું લાગે કે ખેતરવ રસ્તો હશે આ। એટલે જ્યારે ધારાસભ્યનું ગામ આજે તીર્થધામ આટલું નારેશ્વર આટલું મોટું આવી રહ્યું છે, જેના રંગ અવધૂત દાદાના ઉપર અત્યારે ફિલ્મ બની રહી છે, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આપણે પણ જોડાઈએ અને રંગ અવધૂત સાથે સૌ જોડાય, તો આ રસ્તા માટે પણ એકવાર અવાજ ઉઠાવવો જોઈએ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે, જે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમને। અને આ રેતી ખનન ચાલી રહ્યું છે એના કારણે આ બધું થઈ રહ્યું છે અને અવારનવાર આવી રજૂઆતો મિનેશ પરમાર દ્વારા કરવામાં આવી છે। આ રોડ બાબતે એટલા નેતાઓ અને કાર્યકરો જે રજૂઆત કરે છે, તો શું પબ્લિક કેમ નથી જોડાતી, એ બાબતે આપ શું કહેશો? પબ્લિકને એક ડર પેદા કરી દીધેલો છે। નારેશ્વરથી લઈને સાંસોદ સુધીની અંદર પબ્લિકને માયકાંગલી બનાવી દીધી છે, જેના હિસાબે કોઈ બોલી શકતું નથી। બોલવા જાય છે તો એમની ઉપર કેસ કરવામાં આવે છે, આ રીતના દબાવવામાં આવે છે, એટલા માટે કોઈ આગળ આવતું નથી અને કોઈ બોલી શકતું નથી। પણ જ્યારે આ અવાજ અહીં પહોંચ્યો છે, અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છે કે નારેશ્વર જેવું મોટું તીર્થધામ આવેલું છે, ત્યાં આગળ પાલેજથી રહીને નારેશ્વર સુધીની અંદર દાદા દર્શન કરવા આવે રંગ અવધૂત દાદાના, એવી અમે રજૂઆત કરવા માટે જવાના છે। એટલા માટે તો અમે મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્ર દાદાને રજૂઆત કરવા જવાના છે કે પાલેજ રહીને નારેશ્વર અમારા તીર્થધામ રંગ અવધૂત દાદાનું દર્શન કરવા માટે આવે।